ઠાકુરાણી બન્યા, ઠાકોરજીના ઠકરાણી બન્યા, એટલે ઠકરાણી ત્રીજ કહેવાય છે. યમુનાજી જે દિવસે દર્શન આપ્યા ને, આપણે શું કહીએ? ઠકરાણી ત્રીજ. ઠાકોરજી નામ પરથી ઠકરાણી નામ આવી ગયું. તો આમ કથાઓ તો ઘણી બધી છે. ઠાકોરજીના આ વસ્ત્ર શૃંગાર એટલે જ કહેવાય છે કે આ મુકુટ કાચનીના વસ્ત્ર શૃંગાર વાળું સ્વરૂપ, એનું ચિત્ર સૌથી પહેલું ગોકુલનાથજીએ સિદ્ધ કરાવ્યું, પોતાના હાથે સિદ્ધ કર્યું. અને વૈષ્ણવોને આ આધિ દૈવિક સ્વરૂપના દર્શન કરાવે. એ પહેલા આ ચિત્ર પ્રસિદ્ધ નહોતું, કારણ કે લીલા જ ગુપ્ત હતી. આ ગૂઢ લીલાઓ ક્યારે પ્રગટ થાય? જ્યારે સ્વામીજી પોતે ભૂતલ પર પધારે અને આ લીલાની વાતો કરે, ત્યારે ભૂતલ પર લીલા હોતી જૂની ન થાત. કારણ કે આ બધી લીલાઓ થાય છે એ ભૂતલના લોકોને ક્યાંથી ખબર પડે? કારણ કે આ તો મોટા મોટા દેવતાઓને ત્યાં કહ્યું ને કે જ્યાં નહીં પ્રવેશ વિધિહરનો, મોટા મોટા દેવતાઓને પણ સ્વપ્નમાં ઝાંકી થતી નથી. એ લીલાઓની ઝાંકી ભૂતલ પર મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને કરાવી છે. એ તો આપણે ક્યાં સમજવાના હતા કે દાન લીલા કઈ રીતે ઠાકોરજી કરે, માન લીલા કઈ રીતે ઠાકોરજી કરે, રાસ લીલા કઈ રીતે કરે. આ બધી ભગવદીઓના મુખે આ બધા કીર્તનો ગવડાયા તો આપણને ખબર પડી કે પ્રભુ અને વ્રજભક્તોની લીલા કઈ રીતે થાય. નહીં તો આપણે ક્યાં જાણવાના? અને ઠાકોરજી જ નથી પ્રગટાવ્યા મહાપ્રભુજીએ, આખું લીલા પરિકર ભૂતલ પર પ્રગટાવ્યું છે. આ લીલાઓ પ્રગટ કરી છે. પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેન. તો આ મહારસ સાધારણ રસ નથી. રસો વૈસા એ રસ પરમાત્મા, પણ એમની લીલાનો રસ એ મહારસ છે, જે મહારાસમાંથી પ્રગટ થાય છે. એ મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટાવ્યો છે. બાકી ભગવદ અવતાર તો થયા છે, પણ આ લીલાનો રસ ક્યાં પ્રગટ્યો છે? મહાપ્રભુજી ઠાકોરજીને પ્રગટાવવા નથી પધાર્યા, આ મહારસને દાન આપવા માટે. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. મહા ઉદારતા. અદે દાન કહ્યું ઠાકોરજી આપે, છતાંય મહોદાર કેમ કહ્યા? એ ખાલી ઠાકોરજી નથી આપ્યા, આ મહારસનું પણ દાન કર્યું છે, એટલે મહોદાર ચરિત્રવાન. નહીં તો અદે દાન દક્ષ મહોદાર કહેવાની જરૂર નથી. પ્રભુની સાથે લીલાનો રસ પણ આપ્યો, એટલે મહા ઉદાર. તો આ રીતે એક ભાવ. બીજો એક ભાવ, કથાઓ તો ઘણી છે મુકુટ કાચીના શૃંગાર. એકવાર પ્રભુએ વેણુનાદ કરીને સર્વ વ્રજભક્તોને બોલાવ્યા, બધા જ આવ્યા. અને પ્રભુ સોળે શણગાર સજીને ઠાડા છે અને કહ્યું, આવો ગોપીજનો મહારાસ કરી. ગોપીજનોએ કહ્યું કે પ્રભુ આપના વસ્ત્ર ને શૃંગાર એ આપનું ઐશ્વર્ય છે, અને જ્યાં સુધી ઐશ્વર્યની પ્રધાનતા હોય ત્યાં સુધી માધુર્યનો પ્રાગટ્ય થતું નથી. આ ઐશ્વર્યને વડું કરો તો માધુર્ય પ્રગટશે. જો આપણે ત્યાં ત્રણ શબ્દો મહત્વના: ઐશ્વર્ય, માધુર્ય અને સૌંદર્ય. આપણે ભાગ્યશાળી એટલા માટે થયા, આ 3 દિવસમાં આ ત્રણેયને આપણે ચાખ્યું. કારણ કે ઐશ્વર્ય યમુનાજીમાં છે, સૌંદર્ય વલ્લભમાં છે, અને મધુરાધિપતે રખિલમ મધુરમ મેં શ્રીનાથજીમાં છે. તો આ 3 દિવસનો સત્સંગ એટલે ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. સૌંદર્ય વલ્લભ સૌંદર્યમ નિધિરુદગતમ પ્રકટિતમ, અને અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. તો આ ત્રણેયનો રસપાન મહાપ્રભુજીની કૃપાથી 3 દિવસમાં આપણને કરવામાં કહ્યું કે ઐશ્વર્ય આપના શણગાર છે. આ વડા કરો. ઠાકોરજી કે વડા તો કરું, પણ જો ભૂતલ પર મૂકું તો આખા ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય અને બધાને મહાત્મ જ્ઞાન થઈ જાય. સંભવ નથી. શું કરીએ? રાસ કેમ થાય? તો કહ્યું કે તમારામાંથી કોઈ એક ગોપી જો મારા ઐશ્વર્યને ધારણ કરી રાખે, મારા વસ્ત્રને શૃંગારને ધરી રાખે, તો રાસ થાય. કોઈ એક આગળ આવો. બધા વિચાર કરે જો ઐશ્વર્યને ધરીએ તો માધુર્યનો અનુભવ અમને ન થાય, રાસનું સુખ ન મળે. કોણ તૈયાર થાય? યમુનાજીને થયું, જો હું ભલે રસથી વંચિત રહી જાઉં, પણ મારે કારણે તમને લાભ મળતો હોય તો હું આ ધારણ કરવા તૈયાર. યમુનાજી આગળ આવ્યા અને કહ્યું, લાવો પ્રભુ આપના ઐશ્વર્યને હું ધારણ કરી રાખું. અને શ્રી ઠાકોરજીના મુકુટ કાચરીને શણગાર સ્વયં શ્રી ઠાકોરજી યમુનાજીને ધરાવ્યા. અને એટલા માટે પ્રભુનું જે ઐશ્વર્ય છે એ સમગ્ર ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજમાન. અષ્ટવિધ ઐશ્વર્યની વાત યમુનાજીમાં, આ યમુનાષ્ટકમાં પણ છે. અને આમ કમળની માળા લઈ
શ્રી યમુનાજી જ્યાં સુધી મહારાજ ચાલતો રહ્યો ત્યાં સુધી યમુનાજીએ લઈને ધારણ કર્યું. અને યમુનાજીને તો બધા શણગારની ભાવના છે. હાથમાં 3 કમળ કહ્યું ને, કળી, અર્ધ વિકસિત, પૂર્ણ વિકસિત, એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસન. આ 3 કમળ હાથમાં છે ને, એ ભક્તિની 3 અવસ્થા જે મહાપ્રભુજી બતાવી. એટલે જ તો કહ્યું, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તભી ઇનકી ભુજા વામ ફરકે. ડાબા હાથમાં 3 કમળ છે ને, એટલે બ્રહ્મ સંબંધ થાય એટલે આ 3નું દાન કરવા માટે યમુનાજીની વામ ભુજા ફરકવાના. એટલે વામ ભુજા એક ભાવ એ બતાવ્યો કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય ને તો ડાબો હાથ જોવાય, પુરુષનો જમણો જોવાય. તો વામ ભુજા ફરકે કેમ? પોતાનું જે સૌભાગ્ય છે ને એ પોતાના જીવને આપવા માટે યમુનાજીનું વામ અંગ ફરકવા લાગે. તારો બ્રહ્મ સંબંધ થયો એટલે મને જે સૌભાગ્ય મળ્યું છે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે, એ આપવા માટે. હવે 41 પદમાં તો અદ્ભુત ચર્ચાઓ છે. એમ લાગે કે એક આ તો પેલો વ્રજ કમળ જ, સહસ્ત્રદળનું કમળ હોય ને એવું 41 પદ છે કે એક પાંખુડીઓ ખોલતા જાઓ ને ખુલતું જાય ને ખોલતા જાઓ ને ખુલતું જાય, અને અનંત પાંખુડીઓ વાળું આ કમળ જેના મધ્યમાં શ્રી યમુનાજી બિરાજમાન છે. તો એક ભાવ એ. ત્રીજો એક ભાવ, પણ આ બધા ભાવ બતાવો જઈશ તો યમનાષ્ટક રહી જશે. તો ઘણી બધી ચર્ચાઓ છે. તો કમળ હાથમાં, આ જે કમળ ધર્યું છે શું છે? ભક્ત હાર રાખત યે હાર કરકે. આ સાધારણ કમળ નથી, આ ભક્તોના હૃદય છે જે ઠાકોરજીને ધરાવા યમુનાજી પધારે છે. એવા ઘણા ભાવો આપણે તો શ્રીયમ બિબ્રતિમ, શ્રી ઠાકોરજીની શોભાને ધારણ કરવા વાળા છે એમ કહી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. કલિંદ પર્વત પરથી સૂર્યની અંદર બિરાજતા નારાયણના હૃદય પ્રદેશમાંથી અલૌકિક યમુનાજીનું પ્રાગટ્ય છે. અને પ્રવાહ ક્યાં આવે છે? કલિંદ ગિરી મસ્તકે, કલિંદ પર્વતના મસ્તક. અને એટલા માટે યમુનાજીનું નામ કાલિંદી છે. કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. જે કલીના દોષોનું ખંડન કરવા વાળા છે એ જ કાલિંદી છે. મસ્તક પરથી પડતા છે શ્યામ, પણ કેવા લાગે છે? પૂરોજ્વલા, ઉજ્જવલ લાગે છે. એક શિલા પરથી બીજી શિલા પર જાય એટલે શ્વેત લાગે છે. વિલાસ ગમનોલ્લસ, પ્રકટ ગંડ શૈલોન્નતા, વિલાસ પૂર્વક ગતિ કરતા. અને પ્રકટ ગંડ શૈલોન્નતા, એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલા પરથી ત્રીજી શિલા, વિલાસ પૂર્વક જેમ ગતિ ન કરતા હોય. અને એને ઉપમા આગળ કેવી આપી? સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા, અવાજ સાથે ગતિ કરતા. જેમ કેવા લાગે છે? સમધિરૂઢ દોલોત્તમા. બે દોલોત્તમના બે અર્થ કરે. એક એવું લાગે છે જાણે યમુનાજી માટે ગોપીઓએ સુંદર હિંડોળો સિદ્ધ કર્યો હોય અને હિંડોળામાં બિરાજી યમુનાજી જોર જોરથી ઝૂલી રહ્યા હોય એવું. એક શિલા પરથી બીજી શિલા પર જતા એમ લાગે કે હિંડોળે ઝૂલી રહ્યા છે. અને બીજો અર્થ એમ કર્યો દોલોત્તમાનો અર્થ ડોલી. ડોળીમાં બેસીને નવવધુ, માનો નવવધુ આઈ ગવને. 41 પદમાં કહ્યું કે યમુનાજી પધારતા હોય ત્યારે એવા ઉતાવળા ઉતાવળા કલિંદ પર્વત પરથી આવે, અવાજ કરીને ગતિ કરતા હોય જાણે વ્રજમાં જલ્દી પહોંચવાની ઉતાવળ ન હોય. વ્રજમાં જવાની, એ કન્યાને પતિ પાસે જવાની ઉતાવળ ન હોય. જેવો ભાવ નવવધુ આઈ ગવને, એ નવોઢાના મનમાં જે ઉમંગો હોય એવી ઉમંગો યમુનાજીમાં દેખાય છે. પણ જ્યાં વ્રજમાં આવી જાય ને પછી શાંત થઈ જાય, માનો પોતાના નિજ ગૃહે આવી ગયા. એટલે એવું લાગે છે જાણે યમુનાજી ડોલીમાં બેસી અને એમનું આણું થઈ રહ્યું છે. માનો નવ દુલ્હની આઈ ગવને, એમનું નવવધુનું આણું થયું છે. અને એ રીતે યમુનાજી ગતિ કરતા કરતા ઠાકોરજી પાસે આવે છે. મુકુંદ રતિ વર્ધની જયતિ પદ્મ બંધો સુતા. એ મુકુંદ જે મુક્તિને પણ મુક્તિ આપે મુકુંદ, પણ યમુનાજી મુક્તિ નહીં આપે. મુકુંદ રતિ, એ મુક્તિને મુક્તિ આપનારા પ્રભુમાં રતિ એટલે પ્રેમની વર્ધન કરનારા આપ છો. પ્રભુના પ્રેમના દાતા આપ છો. એટલે જ તો કહ્યું યમુનાસી નાહી કોઉ ઓર દાતા. એના જેવું દાતા, કારણ કે વસ્તુઓ આપનારા તો ઘણા છે દુનિયામાં, ઘણા છે. તો કેમ કહ્યું યમુનાસી નહીં? કારણ કે યમુનાજી ઠાકોરજીના પ્રેમનું દાન કરે છે, એટલે એમના જેવો દાતા કોઈ નથી.
કારણ કે કોઈ સ્ત્રી પોતાનું સૌભાગ્ય ના આપે, યમુનાજી તો પોતાનું સૌભાગ્ય આપી દે છે. એટલા માટે એમના જેવું દાતા કોઈ નથી. બે દાતાઓ આપણી પાસે એવા છે ને કે વૈષ્ણવ બીજે ક્યાંય હાથ ફેલાવવાની જરૂર જ નથી. એક મહાપ્રભુજી અને બીજા શ્રી યમુના. અરે દાન રક્ષશ્ચ બહોદાન ચરિત્રવાન. અને શ્રી યમુના સિનાહી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે, એવા દાતાઓ છે. તામ મુકુંદ રતિ વર્ધની પ્રેમ વધારનારા યમુનાજી જયતી, આપનો જય હો. કોનો? પદ્મ બંધો સુતા. પદ્મ એટલે કમળ, એનો બંધુ કોણ? સૂર્ય. સૂર્ય ઉગે તો કમળ ખીલે ને. અને એની સુતા એટલે પુત્રી. હે સૂર્ય પુત્રી, આપને જયતી, આપનો જય. એમ કઈ મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, વન પાવની, સમસ્ત લોકોને પાવન કરનારા, પ્રિયા વીર્ય સેવિતામ શુક મયુર હંસા દેવી. પ્રિયાની જેમ સેવાયેલા કોણ? શુક, મયુર, હંસ. આ ત્રણ પ્રકારના ભક્તો છે. શુક એટલે વાચિક સેવા કરનારા, મયુર એટલે કાયિક સેવા કરનારા, અને હંસ એટલે માનસિક સેવા કરનારા. હંસ વિચારતો હોય, ધ્યાનમાં હોય એવું લાગે ને, એટલે માનસિક સેવા. મયુર પીછા ફેલાવીને નાચે એ કાયિક સેવા, અને શુક મધુર મધુર બોલે એ વાચિક સેવા. તો આ ત્રણેય દ્વારા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો. તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. આ લહેરો યમુનાજીમાં આવે. મહાપ્રભુજી કે આ લહેરો નથી, યમુનાજીની ભુજાઓ છે. પોતાની બાહુ ફેલાવી ફેલાવી ઠાકોરજીના ચરણ પકડવા માટે યમુનાજી તરંગ ભુજ, પોતાની ભુજાઓને ફેલાવી. આજ વેણુ ગીતમાં આવ્યું, નદ્ય તદાત દુબધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મૂર્મે ભુજૈર મુરારી ગુરુણંતી પાદ યુગલમ કમલોપહારા. ત્યાં પણ મુરારી શબ્દનો પ્રયોગ ગોપીઓએ કર્યો છે. પોતાની ભુજાઓ ફેલાવે અને એમાં સૂર્યનો પ્રકાશ પડે એટલે તરંગમાં એ લહેરમાં જે રજકણો હોય ને ચળકે. એટલે મહાપ્રભુજી કે એમ લાગે છે જાણે યમુનાજીએ પોતાના હાથમાં કંકણો પહેર્યા છે અને એના મોતી ચળકી રહ્યા છે. એવા દર્શન મહાપ્રભુજીને થાય છે. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એવા ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એમ કહીને મહાપ્રભુજી કહે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ વન સુખમ ભાવ. અનંત ગુણોથી ભૂષિત એવા શિવજી અને બ્રહ્માજી દ્વારા સ્તુતિ કરાયેલ એવા યમુનાજી, ઘના ઘન વરસ્વ વાળા વાદળ જેવી શોભાને ધારણ કરવા વાળા ધ્રુવ પરાશરાભિષ્ટદે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનાર. આપણને એમ થાય કે ધ્રુવજીએ તપ કર્યું ને ભગવાન મળી ગયા. અરે એવા તો તપ ઘણા કરે છે, એમને તો નથી મળતા. ધ્રુવજીને કેમ મળ્યા? કારણ કે યમુનાજીના કિનારે તપ કર્યું હતું, યમુનાજીનું પાન કરીને તપ કર્યું, એટલે યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી મળી ગયા. ધ્રુવજીને અભિષ્ટ ફળ યમુનાજીની કૃપાથી મળ્યું. પરાશર વ્યાસજીના પિતા. ન કરવાનું કૃત્ય થયું, કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો ને એટલે ભગવાનના જ્ઞાનાવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. એ વરસ્વ વાળા વાદળની જેવી શોભા યમુનાજી. સીધું સમુદ્રમાંથી જળ પીઓ ને તો ખારું લાગે, પણ એ જ સૂર્ય જયારે પોતાની ભાપ બનાવીને વરાળ બનાવી વાદળ બનાવે તે પરમ મધુરું લાગે. તો સમુદ્ર જેવા ઠાકોરજી છે, સીધા રસપાન કરવા જાઓ તો ખારા લાગે, પણ એ જ યમુનાજી રૂપે કૃપા કરે તો પરમ મધુરતાનો અનુભવ. એવા શ્રી યમુનાજીની શોભા. આગળ કહ્યું, યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ. અને વિશુદ્ધ મથુરા તટે કિશોરીબાઈ પર અડધા શ્લોકથી કૃપા થઈ ને, અડધો શ્લોક બોલતા અને કિશોરીબાઈ પર યમુનાજી કૃપા કરી. એવા શ્રી યમુનાજી. અને કેવા યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદસતામ્યા કમલજાસ પત્ની. હે યમુનાજી, આપની સરખામણી કોની સાથે થઈ શકે? પ્રભુને પ્રિય બનાવનારા આપ છો. અને સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ. ગંગાજી જોડે સમાગમ થયું તો ગંગાજી પણ સકલ સિદ્ધિને આપનારા થયા. તયા કમલજા સપત્ની, હે લક્ષ્મીજીના સપત્ની. હરિપ્રિય કલિંદયા મનસી મે સદા. મારા મનમાં સદા સ્થિર થાવ. નમોસ્તુ યમને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ ન જાતું યમયાતના ભવતી તે પયપાન. હે યમુનાજી, આપને સદાય નમન હો. નમસ્તુ યમને સદા. કેમ? આપ અદ્ભુત ચરિત્ર વાળા છો. અદ્ભુતતા શું છે? જે યમુનાજીને જાણે, એનું મહાત્મ જ્ઞાન કરે, યમુનાજીના પાન કરે અને એમની યમયાતના જાય, એ તો ચરિત્ર કહેવાય. આ તો અદ્ભુતતા શું? અજાણે અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો. આ એની અદ્ભુતતા.
જેને કાંઈ ખબર નથી અને તરસ લાગી અને યમુનાજીના પાન કર્યા તો જન્મો જન્મની તરસ જે છુપાવી દે એ યમુનાજીનું અદ્ભુત ચરિત્ર છે. એકવાર પાન કરે તો એ યમુનાજીનો પુત્ર થઈ જાય અને પુત્ર થઈ જાય તો યમરાજા તો યમુનાના ભાઈ છે. તો આપણે શું થયા? પણ એ મામા થયા. અને આપણે ત્યાં તો કહેવાય મા મારે પણ મામા ના મારે. અને છોકરાઓ તો વેકેશનમાં રહેવા જાય મામાને. એટલે યમરાજાનો ભય જતો. જેને યમુનાજીના પાન કર્યા એને જાકો નામ યમના હે વહાં યમ ના હે. જ્યાં યમુના છે ને ત્યાં યમને ના છે. આ ભાઈ એવું મહાત્મ્ય યમુનાજીનું છે. એમ કહ્યું પ્રિયો ભવતી સેવના તવ હરે યથા ગોપિકા. અને આપના સેવનથી પ્રભુને પ્રિય થયા છે. મમાસ્તુ તપ સન્નિધૌ તનુ નવત્વ મેવતા મેતાવતા નદુર્લભતમા રતિ મુરરીપો મુકંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતે. યમુનાજી ને ગંગાજી ભળ્યા એટલે આપણે પુષ્ટિમાં વયા. નહીં તો પુષ્ટિ ભક્તો ક્યાં આપનું આરાધન કરવાના ગંગાજીનું. અને આપના સાનિધ્યથી મારું તનુ નવત્વ થાય. એક છે નવતનુ અને બીજું છે તનુ નવત્વ. આ બંનેમાં ફરક છે. તનુ નવત્વની એવા અલૌકિક દેહની પ્રાપ્તિ લીલામાં શ્રી યમુનાજી કરાવે છે. સ્તુતિમ તવ કરોતિ ક. આપની સ્તુતિ કોણ કરી શકે? કમલજા સપત્ની પ્રિય હે લક્ષ્મીજીના સપત્ની હરેર્યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ. આપની કથા તો કંઈક જુદી છે. અને કહ્યું સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. અને આપના પાન કરવા માત્રથી સ્મર જલ પ્રભુનું જે છે એનું સકલ ગાત્રો સાથે સંગમ થાય છે. અને આમ યમુનાજીની સ્તુતિ કરતા આ યમુનાષ્ટકના ફળ બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે તવાષ્ટકમિદમ મુદા પઠતી સૂર સૂતે સદા. સૂર સદા પાઠ કરે. એટલે ઘણા કે સાંજે યમુનાષ્ટક થાય, રાતના યમુનાષ્ટક થાય. હા થાય. એટલે પઠતી સૂર સૂતે સદા. ઘણાને એમ થાય કે વ્રજમાં આરતી થઈ જાય પછી નહીં કરવું. અરે લીલાઓ તો અખંડ છે. યમુનાજી કઈ સૂતા નથી. અહર્નિશ ભગવદ લીલાઓ ચાલી રહી છે. એટલે યમુનાજીનું સ્મરણ તો થાય. જો છોડવું હોય ને તો પૂછવું. કરવા માટે પૂછવાની જરૂર જ નથી. બધાને છૂટ છે. જયારે આપણે કોઈ કરવા માટે આ કરે આમાં આ ત્યારે અરે આજ્ઞા જ છે મહાપ્રભુજી કે ક્ષણ છોડવું નહીં. એટલે છોડવાનું પૂછજો. કરવા માટે બધાને છૂટ છે. પઠતી સૂર સૂતે સદા. તો શું ફળ મળે? પહેલું સમસ્ત દુરિતક્ષયો. બધા પાપ નાશ થાય. જેટલા પાપ થયા હોય યમુનાષ્ટકના પાઠ માત્રથી નાશ થાય. ભવતી વય મુકુંદે રતિ. પરમ પ્રેમ ઠાકોરજીમાં જાય. તયા સકલ સિદ્ધયો. અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ. પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો. માણસ બધાને જીતે સ્વભાવને જીતી શકે. યમુનાજી સ્વભાવ પર. અને મનુષ્યનો સ્વભાવ બદલે એવું જ નહીં, પ્રભુનો સ્વભાવ બદલી નાખે એમ ટીકામાં લખે. પ્રભુનો સ્વભાવ પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે પ્રભુનો સ્વભાવ એવો છે કે પ્રભુ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં ભગવાન બહુ કંજૂસ છે. જેટલી કોઈને ભક્તિ નથી આપતા, પણ યમુનાષ્ટકનું આરાધન કરો તો ઠાકોરજીનો સ્વભાવ બદલાય અને ભક્તિ આપવામાં પ્રભુ ઉદાર થાય. કારણ મુક્તિ આપે ને તો ઠાકોરજી કે તું છૂટો તો હું તારાથી છૂટો. પણ ભક્તિ આપે તો પછી શ્યામ લગ્યો સંગ ડોલેરી માઈ. શ્યામ લગ્યો પછી તો પાછળ જવું પડે. અને એટલા માટે પ્રભુ જલ્દી ભક્તિ ના આપે. પણ યમુનાજીની કૃપાથી પ્રભુનો સ્વભાવ બદલાય. અને કે મૂળ બળ ક્યાં છે આખા સ્તોત્રનું? સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. આ કોઈ સાધારણ નથી ગાઈ રહ્યા. પ્રભુનું જે મુખારવિંદનું સ્વરૂપ છે એ આ વચનોને કહી રહ્યું છે. એટલા માટે યમુનાજી આ 5 ફળ આપવા માટે બંધાઈ જાય છે. એવા શ્રી યમુનાષ્ટકનું દ્વારા આપણે યમુનાજીને વંદન કરીએ.